યસ આપણે અહીંયા ટ્રેનિંગ આપવાની જ છે મિત્રો. ઓફલાઈન વાળાને ટ્રેનિંગ, ઓફલાઈન જે પણ ગાંધીનગરમાં અમારે ત્યાં ઓફલાઈન ક્લાસ કરવા આવવાના છે એ બધાને આપણે ટ્રેનિંગ આપવાની છે. હું આમની જોડે હું ખુદ આવવાનો છું, અનિલ સાહેબ આવશે, હું ખુદ લાકડી લઈને ઊભો જ રહેવાનો છું, કસરત કરાવીશ જ. અને મારે બધાને 100% લોકો પાસ થવા જોઈએ. જે ઓફલાઈનમાં આવે 100% પાસ કરવાના છે. એટલે એમ નહીં કહેતા હું થાકી ગયો, મારે પાણીપુરી ખાવી જવું છે, ગાંઠિયા ખાઈ લેવા, નહીં, ત્યાગ કરવો પડશે. 3 મહિના નો ફૂડ, આવું ફૂડ ખાવાનું જ નથી, તળેલું ને એવું કંઈ. ડાયટ બહુ જ મેટર કરે છે રનિંગમાં. જો તમે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે જો રોજ રનિંગ કરતા હશો ને તો એક વીકમાં તમે ખાલી એક વીકમાં તમે ખાલી 1-2 દાબેલી ખાઈ જશો ને તો બધી મહેનત તમારી ઝીરો થઈ જશે. કારણ કે એટલું એમાં છે ને જંક ફૂડ, એટલું તેલ એ આવે છે એમ. તો તમારે ડાયટ તો બહુ જ ફોલો કરવું પડશે એમ. સક્ષમ બેચવાળાને રનિંગ કરવા દેશું. મજા કરો. સક્ષમ બેચવાળા, ઓફલાઈનવાળા ભલે આવતા, મજા કરો. બધાને રનિંગ 500-700 જણાને એકારે રનિંગ કરાવવાનું હોય. હા 100% સર, કરાવી દઈશ, ચિંતા ના કરો. બધાને રનિંગ. આવો, ખાલી તમે આવો, અમે તૈયાર છીએ. તો તમારું તૈયાર છીએ આપણે? હા એકદમ રેડી સર. યસ. ઓફલાઈન બેચના જે પણ આપણી બેચના જે પણ મિત્રોને ગાંધીનગર રનિંગ કરવા આવવું હોય એ સંભવ 1, 2, 3 ધૈર્ય ખાલી નામ લખાઈ દેજો અહીંયા આગળ. ઓકે, સર, રનિંગ લોકેશન ને બધું હું આપી દઈશ, ડોન્ટ વરી.